हाय एवरीवन, कमल गौर केमिस्ट्री आप सर्वेનો ફરી એકવાર આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર વતી હાર્દિક સ્વાગત કરે છે। અમુક મિત્રોનું મને મેસેજ આવ્યું અને એમણે મને કીધું કે સર અગર આપણે ક્લાસમાં ભણતા હોઈએ તો કેવી મજા આવત નહીં। તો મેં એમને કીધું કે વાત તમારી સાચી છે કે ક્લાસમાં આપણે હોઈએ તો કેવી મજા આવત। આ જે લેક્ચર છે તે હું તમને ક્લાસરૂમમાં જો હું ભણાવતો હું અને તેના સિવાય પણ બીજી ઘણી બધી વાતો જે આપણે ત્યાં કરી શકત, પણ હવે હમણાં તે ન થઈ શકે તો કોઈ વાંધો નહીં મિત્રો, આપણે એવું ફીલ ન કરી શકી ક્લાસરૂમ જેવી મજા શું આમાં ન લઈ શકીએ? મને લાગે છે એવું કરી શકાય। જેટલો સમય પણ હજી આપણે આવી રીતે ભણવાનું છે, હું એવી ઈચ્છા રાખું છું કે તમે આ જે વિડીયો લેક્ચર છે તેને મજા લઈને ભણો, સજા લઈને નહીં। આપણે સિનેમામાં કોઈ મૂવી લાગે, જેમ કે એવેન્જર ઇન્ફિનિટી વોર આવી હતી, 300 રૂપિયાની ટિકિટ લઈને આપણે જોવા માટે જઈએ તો ત્યાં બગાસા ખાઈએ ન ખાઈએ? આપણે ત્યાં મસ્ત એકદમ ટેસ્ટમાં બેઠા હોઈએ, પોપકોર્ન લઈને, બાજુમાં કોલ્ડ ડ્રિંક પડી હોય ને આપણે ત્યાં એવા રિએક્શન આપતા આપતા મૂવી જોતા હોઈએ। હા, આપણે ત્યાં ઘડિયાળ ન જોઈએ કેટલા વાગ્યા છે એમ ન કરીએ। તો હું અપેક્ષા રાખું છું કે તમે એવી જ ટેવ પાડશો। તેના માટે હું તો તમામ પ્રયાસો કરીશ જ કે તમને ત્યાં કાંઈ બોરિંગ જેવું ન લાગે। અડધા કલાકના લેક્ચરમાં એવું મને લાગે છે પોસિબલ નથી, છતાંય હું અપેક્ષા રાખું છું તમે સારામાં સારું ભણતા હશો। તમારા હોમવર્ક મને મળી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી મેં હોમવર્ક નતા મંગાવ્યા, હવે આજનું આ લેક્ચર પૂરું થાય ત્યારબાદ તમે મને હોમવર્ક મૂકી શકો છો। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ ફરી એકવાર આ ચેપ્ટરને। આ ચેપ્ટરની અંદર મેં તમને સારું એવું ઇન્ટ્રોડક્શન આપ્યું છે અને ખૂબ જ ડિટેલમાં મેં તમને સમજાવ્યું છે કે રાસાયણિક પ્રક્રિયાના સોપાનો શું હોઈ શકે। હવે ફાઇનલી આપણે રાસાયણિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરી જ લઈએ। તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના મુખ્ય 4 પ્રકાર છે। યસ, સંયોગીકરણ પ્રક્રિયા, વિઘટન પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા અને રેડોક્સ પ્રક્રિયા। અને આ બધી જ પ્રક્રિયાઓ સાથે જે જોડાયેલું છે તે છે ઉષ્મા। તો ઉષ્માની પણ જો આપણે વાત કરીએ તો તેના આધારે પણ પ્રક્રિયાને વર્ગીકૃત કરી શકાય। હવે એક વાત હું તમને અહીં જણાવવા માંગુ છું કે ઉષ્મા જરૂરી નથી કે એક સેપરેટ પ્રક્રિયા હોય। ઉષ્મા સંયોગીકરણમાં, વિઘટનમાં, કોઈ પણ પ્રક્રિયામાં હોઈ શકે છે। વાત સમજાય છે? આપણે તેના ઉપર વિસ્તારથી ચર્ચા કરશું। તો સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયાના કોઈ પ્રકાર નથી હોતા, ખાસ કરીને આપણે બેઝિક વિઘટન જ બોલતા હોઈએ છીએ। હા, સિવાય કે વિઘટન શું છે, કેવી રીતે થાય તેના આધારે તેના પ્રકાર પડશે। પણ મેં લખ્યું છે વિસ્થાપન, તો વિસ્થાપનના પાછા 2 પ્રકાર છે। એક વિસ્થાપન પ્રક્રિયા, દ્વિવિસ્થાપન પ્રક્રિયા। ક્યારેક ક્યારેક દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં અવક્ષેપન આ શબ્દ પણ ત્યાં આવે છે। તેવી રીતે મેં ત્યાં લખ્યું છે રેડોક્સ। હવે આ રેડોક્સ ને છે હું અંગ્રેજીમાં લખું છું, ધ્યાન આપજો। હવે અહીંયા હું રેડ અને ઓક્સ બેને છૂટા પાડી દઉં તો રેડ નો અર્થ થાય રિડક્શન। રેડ એટલે લાલ અને ઓક્સ એટલે બળદ। અહીં લાલ બળદની વાત નથી થતી, અહીં વાત થાય છે રિડક્શન પ્લસ ઓક્સિડેશન। જે રાસાયણિક પ્રક્રિયામાં રિડક્શન અને ઓક્સિડેશન એકી સાથે થાય તેને કહેવાય છે રેડોક્સ। તો રેડોક્સ સમજવા માટે ખરા અર્થમાં તમને ઓક્સિડેશન અને રિડક્શન સમજવાના છે। ઓકે, અને ઉષ્મા આધારિત પ્રક્રિયાઓ મેં તમને આગળ પણ મને લાગે છે 4થા કે 3જા લેક્ચરમાં સમજાવેલું છે કે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા બહાર ફેંકાય છે, એટલે કે ઉષ્માનું ઉત્સર્જન થાય છે, તેને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે। જ્યારે જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્માનું શોષણ થાય છે તેને ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે। તો બધી જ પ્રક્રિયાઓ હવે આપણે 1 બાય 1 લેક્ચરમાં ભણવાની છે। આ દરેક પ્રક્રિયા સમજવા માટે હું તમને એક આખો વિડિયો લેક્ચર આપીશ। એક આખો વિડિયો લેક્ચર, કમસે કમ એક વિડિયો લેક્ચર, જરૂર પડશે તો 2 વિડિયો લેક્ચર પણ એક પ્રક્રિયા માટે બનાવશું। અને ત્યાર પછી આ ચેપ્ટર જે છે તે પૂરું થશે અને પછી આપણે બીજા ચેપ્ટર તરફ આગળ વધી શકશું। તો ચાલો મિત્રો, હવે દરેક પ્રક્રિયાને વિસ્તારથી સમજીએ। તો પહેલા એક ફટાફટ એક સ્ક્રીનશોટ લઈ લો અને તમારી બુકમાં લખી કાઢજો આ બધા પ્રક્રિયાના પ્રકારો। ચાલો, તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયા, પહેલી રાસાયણિક પ્રક્રિયા ભણીએ જે છે સંયોગીકરણ પ્રક્રિયા। સંયોગીકરણનો અર્થ શું થાય તે સમજવાનો પ્રયાસ કરીએ તેનાથી પહેલા ફરી એકવાર રાસાયણિક પ્રક્રિયા શા માટે કરતા હોઈએ છીએ, રાસાયણિક પ્રક્રિયાનો ઉદ્દેશ શું હોય છે? તો મિત્રો, ત્યાં 2 મુખ્ય હેતુ હોય છે। પ્રથમ હેતુ છે નવા સંયોજનોનું ઉત્પાદન। તમને કંઈક નવું બનાવવું છે તો તેના માટે તમને ફેરફાર કરવા પડે, તમને ચેન્જ કરવું પડે। ધેટ ઇઝ કોલ્ડ કેમિકલ રિએક્શન। તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા એક તો તમે નવા સંયોજનોને ઉત્પાદિત કરી શકો છો। ધેન નંબર 2, કેટલીક વાર તમે જે સંયોજનો મેળવ્યા છે તે કમ્પેરેટિવલી ઓછા સ્થાયી હોય છે।
કારણ કે તેની ઉર્જા વધારે હોય છે. હવે મેં તમને જે શીખવ્યું છે તેના પ્રમાણે ઉર્જા વધારે હોય તો સ્થિરતા ઓછી હોય. તો આપણે વધારે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે, વધારે સ્ટેબિલિટી કમ્પાઉન્ડને આપવા માટે પણ રાસાયણિક પ્રક્રિયા કરાવીએ છીએ અને સંયોજન કે જે નિપજ તરીકે હાજર થાય છે તેની સ્થિરતા વધારે મેળવીએ છીએ. તો રાસાયણિક પ્રક્રિયાના મુખ્ય ઉદ્દેશ છે. તો રાસાયણિક પ્રક્રિયા ક્યારે થાય? વાત સમજો. તમારી પાસે એક પદાર્થ છે, હું તમને એક તત્વ આપી દઉં, ચલો એક અણુ આપી દઉં, હાઇડ્રોજન ગેસ, બરાબર છે? ઓકે, ચાલો હવે હું તેની અંદર નાખી દઉં ઓક્સિજન ગેસ. શું બંને એકબીજા સાથે જોડાઈ શકે? જવાબ છે હા. જો જોડાય તો શું બનાવશે? તમે જાણો છો શું બનાવશે? H2O એટલે કે વોટર એટલે કે પાણી. તો આ દરમિયાન ઓક્સિજન અને હાઇડ્રોજન કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે તેને કહેવામાં આવે છે પ્રક્રિયકો, રિએક્ટન્ટ, સબસ્ટ્રેક્ટ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે. ભાગ નથી લેતા, ભાગ લે છે. હા, ઓકે. અને તે પ્રક્રિયા દરમિયાન જોડાઈને શું બનાવે છે? નિપજ. રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉત્પાદિત થતા એક નવા રસાયણને નિપજ કહે છે. હવે અહીં ધ્યાન આપજો, ખૂબ જ અગત્યની વાત કરું છું. હાઇડ્રોજન નથી, આપણી પાસે છે હાઇડ્રોજન વાયુ એટલે કે હાઇડ્રોજન બોન્ડ હાઇડ્રોજન. તેવી જ રીતે આપણી પાસે અહીંયા છે ઓક્સિજન ડબલ બોન્ડ ઓક્સિજન. અગર તમે હાઇડ્રોજનને ઓક્સિજન સાથે જોડવા માંગો છો તો પહેલા તમને શું કરવું પડશે? તમને હાઇડ્રોજનનો હાઇડ્રોજન સાથે, ઓક્સિજનનો ઓક્સિજન સાથે જે બંધ છે તે તોડવો પડશે. તો રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકો વચ્ચે રહેલા બંધ તૂટી અને નવા બંધનું નિર્માણ થાય છે. હાઇડ્રોજન સાથેનો બંધ તોડી કાઢશે, ઓક્સિજન સાથેનો બંધ તોડી કાઢશે અને ત્યાર પછી નવા બંધ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે બનશે. તો રાસાયણિક પ્રક્રિયામાં જૂના બંધ તૂટે છે, નવા બંધ બને છે. આ થાય છે ફેરફાર, બરાબર છે? ઓકે, હવે ધ્યાન આપજો. તો સૌથી પહેલા આપણે જે રાસાયણિક પ્રક્રિયા ભણવાની છે તેનું નામ છે સંયોગીકરણ પ્રક્રિયા. તો બોર્ડ ઉપર મેં સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા આપી છે. તમે વાંચો તો તમને ખ્યાલ આવશે કે જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો, તમે નીચે જોઈ શકો છો, જો આ પ્રક્રિયામાં આપણી પાસે કેટલા પદાર્થો છે? બે કે પછી તેથી વધારે પણ તમે લઈ શકો. જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને, ઓકે, સંયોજાવું, આ શબ્દનો અર્થ શું થાય? જોડાઈ જવું. શું થાય? જોડાઈ જવું. તો જે પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે સંયોજાઈને એક સંયોજન બનાવે તેને સંયોગીકરણ કહે છે. તો સંયોગીકરણ છે ને એ એક પ્રકારે લગ્ન વિધિ છે. લગ્ન વિધિમાં કેમ બે વ્યક્તિ એકબીજા સાથે જોડાય, એક સંબંધથી જોડાઈ જાય, હા, તે સંબંધને આપણે શું કહીએ છીએ? લગ્ન. અહીં આપણે શું કહીશું? એક રાસાયણિક બંધ બે પરમાણુ, બે તત્વો વચ્ચે બનશે અને સામેની બાજુ એક નવો સંયોજન તૈયાર થશે. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે? સંયોગીકરણ કહે છે. ખૂબ જ સરળ છે. હા, તો સંયોગીકરણમાં કમસે કમ કેટલા પ્રક્રિયક હોવા જોઈએ? બે. શું બે થી વધારે હોઈ શકે? ઓબ્વિયસલી હોઈ શકે. અને તે જોડાઈને તમને એક નવો સંયોજન આપતા હોવા જોઈએ. તો ત્યારે આ પ્રક્રિયાને કહી શકાય સંયોગીકરણ. જેમ કે શું આ સંયોગીકરણ પ્રક્રિયા છે? તો તમારો જવાબ શું હશે? યસ. ઓકે, શું આ પ્રક્રિયા બેલેન્સ છે? જવાબ છે નો. કારણ કે અહીંયા કેટલા હાઇડ્રોજન છે? બે. સામે પણ બે. હાઇડ્રોજન બેલેન્સ છે પણ ઓક્સિજન અહીં બે છે. સામે કેટલા ઓક્સિજન છે? જુઓ તો સામે એક ઓક્સિજન છે. હવે આ પ્રક્રિયાને બે રીતે બેલેન્સ કરી શકાય. આ પ્રક્રિયાને બે રીતે બેલેન્સ કરી શકાય. એક તો તમે અહીં એક ઓક્સિજન છે, અહીં એક ઓક્સિજન કરી દો. તમે કહેશો સર એમ કેમ થાય? તમે કહેશો સર તમે તો શીખવાડ્યું છે કે હંમેશા ઓક્સિજનને O2 ના સ્વરૂપે લખાય છે, તો O કેમ લખશું? હું O લખવાની વાત નથી કરતો, હું અહીં બેલેન્સ કરવાની વાત કરું છું. ધારો કે આપણે અહીં આગળ અડધો મૂકી દેજો. બેઝિક મેથેમેટિક્સ યુઝ કરવાનું છે કે 2 ને અડધા વડે ગુણો તો કેટલો થાય? 1. સામે પણ કેટલા છે? એક. પ્રક્રિયા શું થઈ ગઈ? બેલેન્સ. જોઈ લો, છે કઈ ખોટ છે? જરાય નથી.
ચેક કરો છો, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન, 2 હાઇડ્રોજન 1 ઓક્સિજન. ઓકે, તમે કે સર મને આમ નથી ફાવતું, મને અપૂર્ણાંકમાં ન સમજાય, તો કોઈ વાંધો નહીં, પૂર્ણાંક લઈ લે ભાઈ. આ 2 છે, અહીં 2 મૂકી દે. ઓક્સિજન 2 થઈ ગયા. બોલ હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. તો અહીં પણ 2 મૂકી દે. કેટલા થઈ ગયા? 4. તો આવી રીતે ફાવશે. ડન. ઓકે, તો આ કઈ પ્રક્રિયા થઈ? સંયોગીકરણ પ્રક્રિયા. સમજાય છે? ઓકે, ચાલો તો હવે આપણે થોડુંક વધારે વિસ્તારથી સમજવાનો પ્રયાસ કરીએ કે સંયોગીકરણ પ્રક્રિયા શું છે. તો મિત્રો ફરી એકવાર વ્યાખ્યા બોર્ડ ઉપર મેં મૂકેલી છે, તમે વાંચી શકો છો અને તૈયાર કરી શકો છો. થોડા ઘણા મિત્રોના મનમાં પ્રશ્ન છે કે સાહેબ આ ચેપ્ટરમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછાશે બોર્ડની પરીક્ષામાં, કેવી રીતે અમે તૈયાર કરી શકીએ. મિત્રો હું તમને જણાવી દઉં, આપણે વિજ્ઞાન ભણી રહ્યા છીએ. હું તમને પ્રશ્નો તૈયાર નહીં કરાવું, હું તમને ફક્ત કોન્સેપ્ટ તૈયાર કરાવીશ. યસ, કોન્સેપ્ટ આપણે શીખવાના હોય, કારણ કે કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી પૂછાઈ શકે. અને ખાસ કરીને મિત્રો ધ્યાન આપજો, ખાસ કરીને ગયા વર્ષે જે એનસીઈઆરટી નો સિલેબસ લાગુ પડ્યું છે તેમાં એનસીઈઆરટી હંમેશા ટ્રિકી ક્વેશ્ચન પૂછે. ટ્રિકી મતલબ કે એક ટોપિકમાંથી એક પ્રશ્ન, બીજા ટોપિકમાંથી બીજો પ્રશ્ન, એમ ભેગો કરીને એક પ્રશ્ન બનાવે. તમે કહેશો સર અમને દેખાડો ને. થોડા ઘણા આપણા જે ટોપિક બાકી છે પૂરા થઈ જશે, પછી આ ચેપ્ટર જ્યારે પૂરો થશે ને તો ત્યાર પછી હું 2 લેક્ચરમાં ફક્ત તમને એ જ સમજાવીશ કે આ ચેપ્ટરમાં આપણે જેટલા ટોપિક્સ ભણ્યા તેમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો હમણાં તમારું કામ શું છે? દરેક ટોપિકને સારામાં સારું તૈયાર કરો. પછી આગળ જઈને તેમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય, હા શું પૂછાય હું તમને સમજાવીશ, પણ કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તેનો જવાબ તમને આવડવો જોઈએ. ત્યારે તમે એમ કહી શકો કે વિજ્ઞાન ખરેખર સહેલું છે ને વિજ્ઞાનમાં સારા માર્ક્સ મેળવી જ શકાય, અને તમે મેળવશો. ચાલો ફરી એકવાર ધ્યાન આપજો. તો સંયોગીકરણની વ્યાખ્યા મેં તમને સમજાવી અને એક ઉદાહરણ આપ્યું. હવે આપણે સમજીએ કે સામાન્ય રીતે 3 પ્રકારનું સંયોગીકરણ થતું હોય. 2 તત્વો વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા થતી હોય છે એમ કહી શકાય, અથવા તમે એમ કહી શકો કે એક તત્વ અને એક અણુ વચ્ચે સંયોગીકરણ, જેને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. મિત્રો ધ્યાન રાખજો, મારી પાસે સોડિયમ છે, મારી પાસે મેગ્નેશિયમ છે અને મારી પાસે એલ્યુમિનિયમ છે. હવે હું આ ત્રણેય તત્વોની પ્રક્રિયા કરવા માંગુ છું ક્લોરીન ગેસ સાથે. આ ત્રણેય મિત્રો ધાતુઓ છે. ધાતુ હોવાના કારણે ત્રણે કઈ ભૌતિક અવસ્થા ધરાવતા હશે? સોલિડ. જ્યારે ક્લોરીન દ્વિપરમાણુ અણુ છે, મેં શું શીખવાડ્યું છે તમને? અધાતુ પોતાના જ પરમાણુ સાથે જોડાઈને દ્વિપરમાણુ અણુ બનાવે છે, જેમાં અધાતુએ અધાતુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે સહસંયોજક બંધનો નિર્માણ કરેલો છે. તો હવે આ દરમિયાન શું થવું જોઈએ? એકદમ બેઝિક છે. જો વિચારો, સોડિયમ નો નંબર કેટલો થશે? 11. તો બોલો ઇલેક્ટ્રોન પણ 11. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 1. 1 હોય તો શું કરે? ગુમાવે. એટલે કે સોડિયમ શું બની જવાનું છે? સોડિયમ પ્લસ. સિમિલરલી મેગ્નેશિયમ વિશે વિચારો. મેગ્નેશિયમ નો નંબર શું છે? 12. એનો અર્થ શું થશે? ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? 12. ઓકે, એટલે કે લાસ્ટ જે એની ત્રીજી કક્ષા છે તેમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. 2 8 2. એક ઇલેક્ટ્રોન આ ગુમાવે છે, 2 ઇલેક્ટ્રોન મેગ્નેશિયમ ગુમાવશે તો મેગ્નેશિયમ બની ગયો 2+. તેવી રીતે 13 નંબર એલ્યુમિનિયમ, 13 ઇલેક્ટ્રોન, 2 8 અને 3. અંતિમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોવાના કારણે 3 ઇલેક્ટ્રોન ગુમાવીને શું બની જશે? Al3+. સમજાય છે? ઓકે, હવે ક્લોરીન જો. ક્લોરીન નો નંબર શું છે? 17. બોલો ઇલેક્ટ્રોન બી કેટલા હશે? 17. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 7. 7. ત્રીજી કક્ષામાં કેટલા ખૂટે છે? 1. તેનો અર્થ શું થાય? ક્લોરીન ઇલેક્ટ્રોન મેળવશે. કેટલા મેળવશે? કારણ કે ખૂટે છે તો એક જ મેળવે, તો Cl શું બની જશે? -1. તો હવે આપણે જો કમ્પાઉન્ડ લખવા હોય તો આપણે આમ લખીએ. જો સોડિયમ ની નીચે 1, Cl ની નીચે 1, બંને ભેગા થઈને શું બનાવશે? Yes my dear friends, what we can call, it is called sodium chloride. You got it? It is very easy. Okay, then what we have magnesium, we have chlorine. What is the oxidation number of magnesium? Oxidation number of magnesium is +2. Then what is the oxidation number of chlorine? That is -1. Then cross multiplication, and what you will get? You will get MgCl2. You got it? Yes.
MgCl2 સોલિડ. યસ, હું લખું છું સોલિડ. જો કેવી રીતે વિચારશો સોલિડ છે, એકદમ સિમ્પલ છે. સોડિયમ મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવે છે, ઇલેક્ટ્રોન ગુમાવે તો શું બની જાય? ધન આયન. ચેપ્ટરની શરૂઆતમાં શું શીખવાડેલું? ધન આયન એટલે કે ધાતુ. વેરી ગુડ. Cl ઇલેક્ટ્રોન મેળવે છે. શું શીખવાડ્યું છે? ઇલેક્ટ્રોન મેળવે તો એ શું બની જાય? ઋણ આયન. બોલો, ઋણ આયન સામાન્ય રીતે શું હોય છે? અધાતુ. હવે તમે મને કહો કે ધાતુ અને અધાતુ, ધન આયન અને ઋણ આયન વચ્ચે કયો બંધ બને? ખૂબ જ સિમ્પલ છે. યસ, વેરી ગુડ. શું બને છે? આયનીય બંધ. તો આયનીય બંધ છે ને વિશ્વનો સૌથી મજબૂત બંધ ગણાય, અને મજબૂત હોવાના કારણે ઘટક કણોને ખૂબ જ નજીક લાવે છે. ઘટક કણો નજીક આવે તો કઈ વ્યવસ્થા ગોઠવાય, કઈ ભૌતિક અવસ્થા ગોઠવાય? યસ, સોલિડ. બરાબર, ઓકે, ડન. તો એલ્યુમિનિયમ અને ક્લોરીન, what you can say? Aluminum is having +3 oxidation number, chlorine is having -1 oxidation number. Cross multiplication and what you will get? AlCl3 solid. So that is your reaction, and that reaction is called, what is that? સંયોગીકરણ. combine થાય છે, combination. What you can say? It is called combination. combine થાય છે. Okay, now what we have to do? We have to balance the equation. આપણે અહીં આ જે રાસાયણિક સમીકરણ લખ્યું છે તેને સંતુલિત કરવું પડે. પહેલા તો તમને સમજાઈ ગયું કેવી રીતે બને છે. વેરી ગુડ. ઓકે, તો હવે જોજો અહીં કેટલા ક્લોરીન છે? 2. સામે કેટલા છે? 1. સિમ્પલ. આને કેટલા વડે ગુણી નાખો? અડધા વડે. થઈ ગયું કામ. બીજું કાંઈ જ નથી કરવાનું. જો 8 2 ગુણ્યા 2 કેટલા થઈ ગયા? 1. કામ થઈ ગયો તમામ. ઓકે, ચાલો ત્યાર પછી જો કેટલા ક્લોરીન છે? 2. સામે પણ કેટલા છે? 2. રિએક્શન ઓલરેડી શું છે? બેલેન્સ છે. વેરી ગુડ. ઓકે, કેટલા ક્લોરીન છે? 2. કેટલા ક્લોરીન છે? 3. અરે સર, હવે હું શું કરું? જો કાંઈ નથી કરવાનું. તને 2 એકાનો પાડો આવડે છે? કે હા સર, તો મને આવડે છે. તને 3 એકાનો પાડો આવડે છે? કે હા, એ પણ આવડે છે. તો બંનેના પાડા બોલવાના અને બંને પાડામાં સરખી સંખ્યા શોધી કાઢવાની. નાનામાં નાની સંખ્યા બોલતો. 2 એકાનો પાડો બોલતો. 2 એકા 2, 2 4, 2 3 6. 3 એકા 3 6. 3 2 6, 2 3 6. 3 2 6, 2 3 6. જોજો, એટલે હવે કરવાનું શું ખબર છે? કરવાનું એમ કે 2 ને ગુણી દો 3 વડે, 3 ને ગુણી દો 2 વડે. ફરી એકવાર જો, 2 3 6, 3 2 6. કેટલા ક્લોરીન છે? 6. અહીંયા પણ કેટલા છે? 6. બોલો, કેટલા એલ્યુમિનિયમ લીધા? 2. અહીં પણ કેટલા કરશો? 2. રિએક્શન થઈ ગઈ. યસ, શું થઈ ગઈ? બેલેન્સ. So that is called combination reaction. 2 કે તેથી વધારે સંયોજનો એકબીજા સાથે જોડાઈ એક નવો સંયોજન આપે છે, નવો કમ્પાઉન્ડ આપે છે. આ રાસાયણિક પ્રક્રિયાને કોમ્બિનેશન એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. તો મિત્રો, પ્રક્રિયા ખૂબ જ સરળ છે, સમજી શકાય છે. ઓકે, ચાલો આપણે કામ કરીએ. આપણે એક બીજો એક્ઝામ્પલ લઈએ. ફટાફટ હું તમને એક રિએક્શન દેખાડી દઉં, ત્યાર પછી તમે બીજી 2 રિએક્શન કરીને મને હોમવર્કમાં મોકલજો. સોડિયમની રિએક્શન હું ઓક્સિજન સાથે કરું છું, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. એક કામ કરીએ ને, હું તમને એલ્યુમિનિયમની રિએક્શન શીખવાડી દઉં છું. તમે ઘરેથી સોડિયમ મેગ્નેશિયમની રિએક્શન કરી અને જ્યારે મને હોમવર્ક મૂકો ત્યારે તેની સાથે તે પણ મૂકી દેજો. ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ જ સારું કરી રહ્યા છે અને મને ખરેખર બહુ મજા આવે છે તમારા જે રિસ્પોન્સ છે ને તે જોઈને. ઓકે, તો what you can say, right now we have oxygen, and what is the atomic number of oxygen? It is 8. What you can say? Oxygen પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 8. Yes, that means એની ફર્સ્ટ ઓર્બિટ માં કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. સેકન્ડ ઓર્બિટ માં કેટલા હશે? 6. You got it? Yes. So what it have to do? એને શું કરવાનું છે? એની પાસે 6 ઇલેક્ટ્રોન છે, એને 2 ઇલેક્ટ્રોન લેવાના છે. શીખવાડ્યું છે ને, 1 2 3 હોય તો આપે, 5 6 7 હોય તો મેળવે. કારણ કે 6 છે તો કેટલા મેળવશે? 2. It will be -2. You got it? Yes. Now what you can say? Aluminium is having oxidation charge 3. Oxygen is having oxidation number -2, and then cross multiplication you will get Al2O3, aluminium oxide. જેનું ફેમસ નામ છે એલ્યુમિના. કઈ મીના? એલ્યુમિના. યસ. ઓકે, ચલો બેલેન્સ કરીએ. જુઓ તો કેટલા છે? 3. જુઓ તો કેટલા છે? 2. શું કરવાનું? પાડા બોલવાના. કોના? જે નીચે લખ્યા છે તેના. અને શું કરવાનું? નાનામાં નાની સંખ્યા. યસ, ચાલો 2 કાના પાડામાં નાનામાં નાની સંખ્યા, સરખી સંખ્યા 2 માં સરખી થાય. 2 કાના પાડામાં શું થાય? 2 3 6, 3 2 6,
2 દુ 4, 4 એકા 4. સિમ્પલ, ડન. ઓકે, તો આ બંને પ્રક્રિયાઓ તમને ઘરેથી કરવાની છે. ઓકે, ડન. ચલો તો આગળ વધીએ. ત્યાર પછી સમજવાનો પ્રયાસ કરીએ કે અણુ અને સંયોજન વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા કેવી રીતે થતી હશે. તો અણુ અને સંયોજનની અંદર હું એક સિમ્પલ સંયોજન લઈ લઉં. ધ્યાન આપજો મિત્રો. મારી પાસે કાર્બન મોનોક્સાઇડ છે. કાર્બન મોનોક્સાઇડમાં હું ઓક્સિજન ગેસ નાખી દઉં છું. કે પછી મારી પાસે સલ્ફર ડાયોક્સાઇડ છે, હું તેની અંદર ઓક્સિજન ગેસ નાખી દઉં છું. આ બધા ગેસીસ જ છે. જો હું અહીં ઓક્સિજનને અણુ બોલું છું, જ્યારે કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડનું સંયોજન બોલું છું. કારણ કે અહીં બંને તત્વો કેવા છે? જુદા જુદા છે. તો ત્યારે તેને શું વંચાય છે? સંયોજન. ઓકે, બે જુદા જુદા તત્વો એકબીજા સાથે જોડાઈને એક સંયોજનનું નિર્માણ કરે છે. તો અહીં એક સંયોજન અને અણુની આપણે રાસાયણિક પ્રક્રિયા કરીએ છીએ તો શું થવું જોઈએ? તો કાર્બન મોનોક્સાઇડ ને તમે વધારે માત્રામાં ઓક્સિજન આપો તો કાર્બન મોનોક્સાઇડ તમને આપશે કાર્બન ડાયોક્સાઇડ. ફરી એકવાર, બે કે તેથી વધારે સંયોજનો એકબીજા સાથે જોડાઈને એક નવો સંયોજન બનાવે તો આપેલ પ્રક્રિયાને સંયોગીકરણ કહે છે. સિમિલરલી સલ્ફર ડાયોક્સાઇડ ઓક્સિજનની સાથે આપશે સલ્ફર ટ્રાયોક્સાઇડ. સલ્ફર ટ્રાયોક્સાઇડ. સમજાય છે? ઓકે, અહીં મેં લખ્યું હતું અણુ અને સંયોજન વચ્ચેની પ્રક્રિયા. હવે હું અહીં એમ પણ કહી શકું કે ઓકે, થોડીક વાર પહેલા મેં જે પ્રક્રિયા દેખાડી ને એના એક બે ઉદાહરણથી છૂટે છે. મને એના ઉદાહરણ દેખાડવા છે. જો મેં તમને ધાતુ અધાતુ વચ્ચેના ઉદાહરણ દેખાડ્યા. ત્યાં આમ પણ કહી શકાય કે કાર્બન ને ઓક્સિજનની હાજરીમાં ડેલ્ટા નો મતલબ થાય તાપમાન, ગરમી. હવે કાર્બન છે ને કોલસો, કોલસાની અંદર શું રહેલું છે? કાર્બન. તમે મને શાંતિથી વિચારીને કહો કે કોલસાને તમે હવામાં ગરમ કરો. હવામાં ઓક્સિજન છે, ગરમ કરો મતલબ ડેલ્ટા. તો તમને ત્યાં શું મળશે? કાળા કાળા ધુમાડા, જે ખરેખર કોના હશે? કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ આવી રીતે બનાવો કે કાર્બન ડાયોક્સાઇડ આવી રીતે બનાવો, બંને પ્રક્રિયાને તો ઈ જ કહેવાશે. શું કહેવાશે? સંયોગીકરણ. વાત સમજાય છે? તમને યાદ નથી રાખવાનું કે તેના કેટલા પ્રકાર છે. આવું બધું ટેક્સ્ટબુકમાં બી આપેલું નથી. આ તો બધું અલગ અલગ ઉદાહરણ છે જે હું તમને સાથે કરીને સમજાવું છું, જેનાથી તમારું થોડુંક વધારે ડિટેલ કોન્સેપ્ટ બની રહે. બરાબર છે? જેનો ફાયદો ક્યાં થાય? અઘરા પેપરમાં. હું તમને કહું, અગર પેપર સહેલું નીકળે ને તો બધાને આવડે. પેપર અઘરું નીકળે ને તો કમલ સરના સ્ટુડન્ટ્સને આવડે, તમને આવડશે. યસ. ઓકે, ચાલો આગળ વધીએ. સમજાય છે? તો અણુ અને સંયોજન વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા. ઓકે, ચાલો તો આગળ વધીએ, સમજવાનો પ્રયાસ કરીએ. ત્યાર પછી બે સંયોજનો વચ્ચે સંયોગીકરણ પ્રક્રિયા. બે સંયોજન એટલે દાખલા તરીકે મારી પાસે છે NH3 ગેસ વત્તા HCl ગેસ. ચાલો હવે હું બંને વચ્ચે પ્રક્રિયા કરાવું તો મને મળશે NH4Cl. જો ભેગા કરો NH3 એટલે કે H3 H1 H4. તમે કે સર સમજાણું નહીં. હવે હું તમને કહું મને NH3 લખવું છે, કેમ લખીશ? તો વચમાં હું નાઇટ્રોજન લખીશ. બરાબર છે? નાઇટ્રોજનનો નંબર શું હશે? જરા વિચારીને કહો તો. નાઇટ્રોજનનો નંબર છે 7, ઇલેક્ટ્રોન 7, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 5. હું 5 ગોઠવી દઉં છું. જોજો અહીંયા. બરાબર છે? ઓકે, હવે હાઇડ્રોજન કેટલા ઇલેક્ટ્રોન લઈને આવશે? 1. આવી રીતે તમે ગોઠવી શકો. એમોનિયા તૈયાર થઈ ગયો. હવે જોજો, બરાબર ચેક કરજો. આ જે 3 જોડીઓ છે તેને તમે શું કહેશો? શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આગળના લેક્ચરમાં મેં તમને શીખવાડેલું છે કે બે પરમાણુ વચ્ચે જે ઇલેક્ટ્રોન હોય તેને કહેવાય બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. કોઈ એક જોડી કે જે બંધમાં ભાગ નથી લેતી, એમને પડી છે, જેમ કે આ જોડી છે, તેને શું કહેવાય? અબંધકારક. તો આ જોડી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની છે. હવે તેવી રીતે સિમિલરલી હું HCl દેખાડવા માંગુ છું. હવે ધ્યાન આપજો, HCl માં હું પહેલા તો Cl દેખાડું. Cl એટલે 17 નંબર, 17 ઇલેક્ટ્રોન, 2 8 7, છેલ્લી કક્ષામાં 7. જોજો 1 2 3 4 5 6 અને 7. બરાબર છે? એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન નો આવશે એટલે કેટલા થઈ ગયા? 8. હવે બરાબર ધ્યાન આપજો, જોરદાર કોન્સેપ્ટ તમને સમજાવવા જઈ રહ્યો છું.
હા, તો હવે આ Cl છે ને એના કેન્દ્રમાં કેટલા પ્રોટોન હશે ખબર છે? 17. કેમ? કારણ કે એનો નંબર 17 છે. શાંતિથી વિચારો, એના કેન્દ્રમાં 17 પ્રોટોન છે, મતલબ તેના કેન્દ્રમાં 17 પ્રોટોનનું બળ છે. હાઇડ્રોજન જ્યારે પોતાના એક ઇલેક્ટ્રોનની ક્લોરીનના એક ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે ને, તો કારણ કે ક્લોરીનના કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધારે છે, એટલે કે ક્લોરીનના કેન્દ્રમાં બળ વધારે છે, તો ક્લોરીન હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફ એટ્રેક્ટ કરે છે. બરાબર ધ્યાન આપજો, ફરી એકવાર સમજાવીશ. એકદમ સરળ છે. તમે સપોઝ ફટાકડા લેવા માટે ફટાકડાની કોઈ દુકાનમાં જશો, તમારો ધ્યાન સૌથી પહેલા કયા ફટાકડા ઉપર જશે? જે તમને ગમે છે તેના ઉપર? ના, તમને તે ફટાકડા ઉપર વધારે ધ્યાન જશે કે જેને વધારે સારી રીતે સજાવીને રાખવામાં આવ્યું હશે, તેને ફોકસ કરીને રાખવામાં આવ્યું હશે. તમે હું આ લઉં તો આ મતલબ કંઈક અલગ જ પ્રકારનું ફોકસ એના ઉપર જ્યારે કરવામાં આવ્યું હશે, એ આપણને એટ્રેક્ટ કરે છે. ત્યાં જો મિત્રો એટ્રેક્ટ કરે છે. આપણે જ્યારે કપડાં લેવા માટે કોઈ દુકાનમાં ચડીએ તો જનરલી જે 100 પીસ હોય તેના ઉપર જે કપડાં હોય ને એ આપણે ક્યારેક વધારે ગમી જતા હોય. કેમ? કારણ કે આપણે એટ્રેક્ટ કરવા માટે રાખવામાં હતું. એક ચોક્કસ પ્રકારનું બળ છે તે. અહીં ક્લોરીન શું કરે છે ખબર છે? પોતાના કેન્દ્રમાં એ બળ લગાડે છે ને બળ દ્વારા હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનને પોતાની તરફથી આકર્ષિત કરે છે. તેથી શું થાય છે? કારણ કે ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ જાય છે તો તેના ઉપર આવે છે માઇનસ ડેલ્ટા. આને શું કહેવાય? ડેલ્ટા. માઇનસ ડેલ્ટા ચાર્જ. આ માઇનસ ડેલ્ટાને કહેવાય આંશિક ઋણ વીજભાર. હવે તમને આ પ્રશ્ન થાય કે આંશિક ઋણ વીજભાર કોને હોય, તો હંમેશા યાદ રાખવાનું કે જેનો કેન્દ્રીય બળ વધારે હોય તેને હોય આંશિક ઋણ વીજભાર. તમે કહેશો સર કેન્દ્રીય બળ એટલે શું? કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા. તમે કહેશો કેન્દ્રમાં પ્લસ હોય તો માઇનસ કેમ લખાય? હું સમજાવું છું. પ્લસ હોય તો એ શું કરે? માઇનસને આકર્ષે. માઇનસને આકર્ષે એટલે એના ઉપર કયો ચાર્જ આવે? માઇનસ. તો સામેની બાજુ હાઇડ્રોજન ઓટોમેટિકલી શું બની જાય? પ્લસ. હવે પ્લસ નો અર્થ સમજાવું. જો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ ચાલ્યો ગયો ને, ક્લોરીન તરફ ચાલ્યો ગયો એટલે હાઇડ્રોજન પાસે ઇલેક્ટ્રોનની ઉણપ સર્જાય છે. અંગ્રેજીમાં ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ. ઇલેક્ટ્રોનની ઉણપ, કારણ કે એનો ઇલેક્ટ્રોન ક્લોરીન તરફ વધારે જતો જાય છે, એટલે એ છે ને વધારાના ઇલેક્ટ્રોન તરફ આકર્ષિત થવાનું ચાલુ કરે. વધારાના ઇલેક્ટ્રોન આવ્યા એટલે હાઇડ્રોજન અહીંયા ટપી આવે. હાઇડ્રોજન અહીંયા ટપી આવે ને એટલે બનાવે શું ખબર છે? કાલનો લેક્ચર યાદ કરો, પરમ દિવસનો લેક્ચર યાદ કરો. NH4+ એમોનિયમ, NH4+ Cl- ભેગાથી શું બનાવે? NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ, નવસાર. યસ. તો ત્યારે તમે શું કહી શકો? આને બે સંયોજનો વચ્ચે થતી સંયોગીકરણ પ્રક્રિયા. મિત્રો સમજાય છે? ઓકે, તો આ થયું આપણું સંયોગીકરણ પ્રક્રિયાનું કોન્સેપ્ટ. હવે ટેક્સ્ટબુક ની અંદર એક પ્રવૃત્તિ આપેલી છે. મિત્રો આપણી પ્રવૃત્તિ દ્વારા આપણા આ કોન્સેપ્ટને આજે અહીં પૂરું કરવાનો પ્રયાસ કરશું. તો ચાલો મિત્રો ટેક્સ્ટબુક ની અંદર આપેલી એક પ્રવૃત્તિ નંબર 1.4 સમજીએ અને ત્યારબાદ આજના આ ટોપિકને આપણે પૂરું કરીએ. તો પ્રવૃત્તિ નંબર 1.4 કે જે સંયોગીકરણ પ્રક્રિયા સમજાવે છે, તેનો હેતુ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. તમને ખ્યાલ છે કેલ્શિયમ ઓક્સાઇડ નું સૂત્ર શું થાય મિત્રો? કેલ્શિયમ એટલે કે Ca, ઓક્સિજન એટલે કે O. બોલો કેલ્શિયમ નો નંબર શું છે? તમને નંબર તો ખબર હોવી જોઈએ ને. હા, કેલ્શિયમ નો નંબર છે 20. તેનો અર્થ શું થશે? તેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 20. એટલે કે ઇલેક્ટ્રોનની રચના બોલો તો 2, 8, 8 અને 2. તો બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, તેથી તે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. બોલો ઓક્સિજનનો નંબર શું છે? 8. ઇલેક્ટ્રોન પણ 8. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. શું કરશે? મેળવશે. કેટલા? 2. બોલો શું થશે? 2 ગુમાવશે, 2 મેળવશે. મેં શું કીધું છે? ચાર્જ સેમ હોય તો ત્યારે કાઢી નાખવાનું, એટલે શું બનશે? CaO, કેલ્શિયમ ઓક્સાઇડ. અને પાણીનો સૂત્ર તો તમને ખ્યાલ જ છે, H2O. તો કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી વચ્ચે થતી પ્રક્રિયા સમજવી. તમે અહીં બોર્ડ ઉપર જોઈ શકો છો. ગયા વખતે અમુક મિત્રોએ મને પૂછ્યું કે સાહેબ આ પ્રવૃત્તિમાં આકૃતિ છે દોરવાની હોય? ના, ન દોરવાની હોય. દોરવાની જ હોય ને મિત્રો. પ્રવૃત્તિ છે, આકૃતિ દોરવાની હોય. એટલે સર આ પ્રવૃત્તિ શું એક્ઝામમાં પૂછાશે? ચોક્કસપણે પ્રવૃત્તિ પૂછાઈ શકે છે. કેવી રીતે પૂછાય? જે હેતુ છે તે હેતુ સિદ્ધ કરવાનું હોય તો
તો આકૃતિ મિત્રો હમણાં પણ તમે મને જ્યારે હોમવર્ક મૂકશો, હવે આ વખતે આકૃતિ દોરજો. લાસ્ટ ટાઈમ જેને નથી દોરી કોઈ જ વાંધો નથી, કોઈ જ ઇશ્યુ નથી, પણ આકૃતિ તૈયાર તો કરવી જ પડશે. બરાબર છે? ખૂબ જ સરળ આકૃતિ છે. જો એક સાધન તમને દેખાય છે, આ સાધનનું નામ છે બીકર. હવે આ બીકરમાં શું કર્યું છે? ફર્સ્ટ ઓફ ઓલ બીકરમાં પાણી ભરી દીધું છે ને ત્યાર પછી તેમાં કેલ્શિયમ ઓક્સાઇડ કે જેને આપણે કડી ચૂનો પણ કહીએ છીએ અંગ્રેજીમાં, તેને લાઈમ ક્વિક લાઈમ પણ કહે છે. કડી ચૂનાને આપણે જ્યારે પાણીમાં નાખી દઈએ અને ત્યાર પછી આપણે શું કરીએ, જો બીકરને ત્યાં આપણે હાથથી સ્પર્શ કરીએ, જેમ આકૃતિમાં દેખાય છે, પાણી બીકરમાં ભરેલો છે, ત્યાર પછી કેલ્શિયમ ઓક્સાઇડ પણ તેની અંદર ભરેલો છે, બંને ભેગા થઈ ગયા. આપણે જો હાથથી સ્પર્શ કરીએ, તમે કહેશો સર અમને તો કાંઈ જ ખબર નથી શું થાય. તો હું તમને છે ને એક એક્ઝામ્પલ આપું. પહેલાના સમયમાં છે ને ઘરને ચૂનો લગાડતા. માણસને ચૂનો નથી લગાડવાની વાત થતી, ઘરને લગાડવાની. આજકાલ તો આપણે પ્લાસ્ટિક પેન્ટ લગાડીએ છીએ ને ઘણા બધા આપણે ઇમલ્શન લગાડીએ છીએ, ઘણા બધા આપણે આગળ નીકળી ગયા. પણ પહેલા ચૂનો લગાડવામાં આવતો. ચૂનો છે ને એ લગાડવા માટે પહેલા શું કરતો, મોટા મોટા ચૂનાના, તમારા મમ્મી પપ્પાને પૂછજો, કદાચ એમને ખ્યાલ હશે તો, મોટી જે ટાંકી હોય તેની અંદર પાણી ભરીને પછી ઉપરથી વ્હાઈટ કલરનો ચૂનો નાખો, આમ પરપોટા જે છે ફૂટે. શા માટે ખબર છે? બીકોઝ કે ત્યાંથી ગરમી ઉત્પન્ન થાય. તો તમે આ બીકરને જ્યારે સ્પર્શ કરશો ને તો ત્યારે તમને એ બીકર ગરમ લાગશે. હવે જો ગરમ શા માટે લાગશે? કારણ કે ગરમી એટલે કે ઉષ્મા ઉત્પન્ન થઈ હશે. તો અગર કોઈ તમને પૂછે કે ઉષ્માના આધારે કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી જો ભેગા કરવામાં આવે તો આ કઈ પ્રક્રિયા છે, તમારો જવાબ શું હોવો જોઈએ? ઉષ્માક્ષેપક પ્રક્રિયા. કારણ કે અહીં ઉષ્માનું ઉત્સર્જન થાય છે, એટલે કે ઉષ્માનું ઉત્સર્જન થતું હોવાના કારણે, ઉષ્મા જે છે ત્યાં ઉત્સર્જિત થતી હોવાના કારણે પાત્ર કેવું થઈ જાય છે? ગરમ થઈ જાય છે. ઓકે, ચાલો તો ધ્યાન આપજો. હવે તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર, કે બીકરની અંદર શું થાય છે, ત્યાં સ્પર્શ કરીએ છીએ તો ત્યાં ગરમી ઉત્પન્ન થાય છે. હું કહી રહ્યો છું, તમને તો યાદ જ રાખવાનું છે કારણ કે તમે પ્રેક્ટિકલ કર્યું નથી. હવે આ પ્રેક્ટિકલ ઉપરથી આપણે શું સાબિત કરી શકીએ? તો બે ત્રણ પ્રશ્નો છે જે પૂછાઈ શકે, તે તમે ફટાફટ લખજો. જેમ કે પહેલો પ્રશ્ન છે, તમારી પાસે હમણાં નોટબુક મિત્રો હોવી જોઈએ. ફટાફટ નોટબુક કાઢો અથવા વિડિયો પાઉઝ કરો, નોટબુક લાવો. ડન. ચાલો તો લખો, કડી ચૂનો અને પાણી દ્વારા શું બને? પ્રક્રિયા લખો. કડી ચૂનો એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ, તેમાં પાણી નાખશો તો શું બનશે? પ્રક્રિયા લખો. પ્રશ્ન લખ્યો, ફરી એકવાર લખો. કડી ચૂનો અને પાણી દ્વારા શું બને છે? હું તમને સમજાવું. જો સિમ્પલ છે, પાણીને છે ને તમે આવી રીતે વહેંચી નાખજો હંમેશા, H+ અને OH-. પાણીને તોડવું હોય તો હંમેશા કેવી રીતે તોડવાનું? H+ અને OH-. હવે આમાં કેવું થાય, કેલ્શિયમ ઓક્સાઇડને તોડવું હોય તો આમ તોડાજો, Ca2+ અને ઓક્સિજન 2-. તમે સમજો છો ને? આવી રીતે જ આપણે બનાવ્યું હતું. હવે તમે મને કહો, પ્લસ કોના તરફ આકર્ષિત થાય? માઇનસ તરફ. તો H અને O ભેગા થઈને પાછો શું બનાવે? OH. તો આપણી પાસે કેટલા OH થઈ જશે? 2. ધ્યાન આપજો, ખૂબ જ સિમ્પલ છે. પાણીને તોડશો હંમેશા H+ અને OH-. H+ ઓક્સિજન તરફ જશે, OH- બનાવશે, 2 OH- બની ગયા, 2 OH- બની ગયા. સિમ્પલ. શું લખશો તમે? કેલ્શિયમનો ચાર્જ 2 છે, OH નો ચાર્જ જો OH નો ચાર્જ કેટલો છે? 1. શું બનાવશે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો કડી ચૂનો અને પાણી વચ્ચેની પ્રક્રિયામાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સર્જન થાય છે, જેને કહેવાય છે ફોડેલો ચૂનો. કોઈ તમને કહે કે આ સંયોજનને શું કહેવાય છે, તો ત્યારે એક બીજો પ્રશ્ન લખી લેજો કે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને શું કહે છે? તો જવાબ છે કડી ચૂનાની પાણી સાથેની પ્રક્રિયાને ચૂનાનું ફૂટવું કહે છે. બુડ 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 આમ કરીને પરપોટા જે છે બહાર આવે, ચૂનો ફૂટી જાય એટલે કહેવાય ફોડેલો ચૂનો. બરાબર છે? ત્યાર પછી ત્રીજો પ્રશ્ન તમે લખજો કે ઉપરોક્ત પ્રવૃત્તિમાં બીકરને બહારથી સ્પર્શ કરતા શું અનુભવો છો? તો તમને લખવાનું છે કે બીકર ગરમ લાગે છે કારણ કે પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. તમે શું અનુભવો છો? તો બીકર ગરમ લાગે છે કારણ કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. ફાઇનલી કોઈ તમને પૂછે કે ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર લખો, તમે શું કહેશો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કડી ચૂનાનું શું થાય? કેલ્શિયમ ઓક્સાઇડ. ફોડેલા ચૂનાનું શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તમને કહે કે પ્રક્રિયાનો પ્રકાર કયો છે? તો સંયોગીકરણ, કારણ કે 2 કે તેથી વધારે અહીં 2 સંયોજનો એક જ સંયોજન બનાવે છે. તો મિત્રો આ થયું આપણું સંયોગીકરણનું કોન્સેપ્ટ. અપેક્ષા રાખું છું તમને સમજાઈ ગયું હશે. તમે બજારમાં જઈ અને ટેક્સ્ટબુક લઈ લેજો અથવા જૂના મિત્રો પાસેથી ટેક્સ્ટબુક લઈ લેજો, તેની અંદર આ ચેપ્ટર તમે વાંચતા રહેજો.
થોડા ઘણા મિત્રોએ મને પૂછ્યું કે સર અમે કઈ રેફરન્સ બુક વસાવીએ. મિત્રો હમણાં તો તમે નવનીત લઈ લો. નવનીત સારામાં સારું રેફરન્સ બુક છે. પછી મને એવું લાગશે તો હું તમને ચોક્કસપણે કહીશ, અને જ્યારે ક્લાસ ચાલુ થશે તો હું તમને મટીરિયલ પણ આપીશ. MCQ માટે, VSA માટે, જુદા જુદા જે પણ પ્રશ્નો પૂછાય છે તે માટે બધું મટીરિયલ તમને પ્રોવાઈડ કરીશ. હમણાં તમે ટેક્સ્ટ બુક અને નવનીત તમારી સાથે રાખો. આજનું લેક્ચર અહીંયા પૂરું થાય છે. જય હિન્દ.